તો જય દ્વારકાધીશ મિત્રો. આજે આ વિડીયોમાં હું તમારી સાથે મારું સેટઅપ જે છે જે સેટઅપ પર હું ટ્રેડ કરું છું, આપણે ગ્રુપમાં પણ જે સેટઅપ પર ટ્રેડ કરીએ છીએ એ તમારી સાથે શેર કરવાની છું. અને પાછલા વીકમાં જે આપણે ભૂલો કરી, ટોટલી સાયકોલોજીની જ ભૂલ હતી, એ સિવાય કોઈ વાંધો નહોતો. જો કે ઓલમોસ્ટ મારી રીતે તો મારી સાઈડથી તો લોસ કવર છે, પણ આઈ થિંક ઘણા લોકોને નહીં હોય, જે લોકોએ ફોમોમાં વધારે લોટ માર્યા છે એક બે એસએલ જોઈને. થાય સમટાઈમ્સ આખું વીક મારું ઘણી વખત રેડમાં રહે છે. એનું રીઝન પ્યોરલી સાયકોલોજી પ્રોબ્લેમ્સ જ હોય છે. બાકી સેટઅપ ખરેખર અમેઝિંગ છે, જે હું તમારી સાથે શેર કરીશ. એટલે ઘણા લોકોને મને મેસેજ હતા કે આવડું ટ્રેડ તમે કેમ ફાઇન્ડ કર્યું, કેમ કેપ્ચર કર્યું, તમને કેમ કોન્ફિડન્સ કે ત્યાં સુધી આપણે હોલ્ડ કરશું જ. આપણે તમને લોકોને મેં મે બી 440 પીપ સુધીનો ટીપી આપેલો હતો, પણ મેં ફૂલ ટ્રેડ 570 પીપ સુધી આને હોલ્ડ કર્યું. એનું રીઝન કહીશ, તમે પણ આ ફાઇન્ડ કરી શકશો માર્કેટમાં. અને જે ભૂલ કરી એ પણ હું તમારી સાથે શેર કરીશ કે અહીંયા મારી આ ભૂલ હતી. અને આવતા વીકમાં સોમવારથી શુક્રવાર સુધી આપણે આ જ સેટઅપ પર ટ્રેડ કરવાના છે. ભલે આપણે વીકના 4 ટ્રેડ જ મળતા, એટલે આપણું જે પાછલું ખરાબ અઠવાડિયું રહ્યું છે એ 110% હું તમને લખી દઉં કે એ વ્યવસ્થિત થઈ જશે. જે પણ લોકોનો લોસ હજી કવર કરવાનો બાકી છે એ લોકોનો બધો કવર થઈ જશે. પણ આપણે બસ સ્ટ્રિક્ટલી આપણા માઇન્ડને એટલું સમજાવવાનું છે કે આ જે સેટઅપ છે એ સેટઅપ પર ટ્રેડ બને તો જ કરવાનું છે. વીકના 4 ટ્રેડ પણ મળશે ને તો એ તમારું કવર થઈને એક રેગ્યુલર વીકનો જેટલો પ્રોફિટ થવો જોઈએ એટલો થઈ જશે. એની હું જવાબદારી લઉં છું, બરાબર. 95% એક્યુરેસી સેટઅપ છે. 100% હું કહી ના શકું, એટલે બાકી 100% જેવું જ છે, બરાબર. તો બેસિકલી સ્ટ્રેટેજી શું છે કે તમારે કોઈ પણ ટાઈમ ફ્રેમ સ્વિચ નથી કરવાનો, બરાબર. અકોર્ડિંગ ટુ મી ટોટલી મારી રીતે બધું મોડિફાઈ કરેલું છે. કોઈ પણ ટાઈમ ફ્રેમ મલ્ટિપલ ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરવા જવાનું જ નથી. એક ફિક્સ 5 મિનિટનો ટાઈમ ફ્રેમ તમને અહીંયા પર દેખાતો હશે. અહીંયા તમને દેખાતો હશે 5 મિનિટ ટાઈમ ફ્રેમ પર જ આપણે ટ્રેડ કરવાનું છે. અને કઈ રીતે આપણે ટ્રેડ ફાઇન્ડ કરવું એ હું તમને કહું. ઓછા ટ્રેડ બનશે, દિવસનું કદાચ એક બનશે વ્યવસ્થિત. બાકી 2-3 વખત આપણે માર્કેટ એવું બતાવે કે નહીં આ એ સેટઅપ છે, પણ નહીં. વ્યવસ્થિત ટ્રેડ દિવસનું કદાચ એક બનશે, એ જતું રહે તો જવા દેવાનું છે. વીકના 4 ટ્રેડ મળે તો પણ ઇનફ છે. આપણે જોવાનું એ છે કે માર્કેટ પહેલા કન્સોલિડેશન કરશે, બરોબર. આ રીતનું, અને કન્સોલિડેશન પ્રોપર હોવું જોઈએ. કન્સોલિડેશન જોતા આપણે આમ લાગવું જોઈએ કે નહીં અહીંયા માર્કેટ કન્સોલિડેટ કરે છે, એને લઈને આપણા મનમાં કઈ શંકા ના હોવી જોઈએ કે નહીં આ એક ટ્રેન્ડિંગ માર્કેટ છે. હું તમને બતાવીશ બધું એટલે તમને સમજાશે. માની લો આ કન્સોલિડેશન માર્કેટ અહીંયા પર કરે છે, ઠીક છે. ત્યારબાદ આપણે અહીંયા બોક્સ બનાવી દેવાનું છે જ્યાં કન્સોલિડેશન કર્યું છે એ. પછી આપણે પૂરી શાંતિથી વેઇટ કરવાનું છે કે બંનેમાંથી કોઈ એક જગ્યાએ તો માર્કેટ નીકળશે, યા તો બ્રેકઆઉટ કરશે યા તો બ્રેકડાઉન કરશે, બરાબર. સાવ સિમ્પલ ભાષામાં કહું તો કા ઉપર જશે કા નીચે જશે. જો બધા લોકો સમજી જાય, મારા ગ્રુપમાં ઘણા એવા લોકો છે જેને સાવ બેસિક થી કઈ ખ્યાલ જ નથી, એને કન્સોલિડેશન શું એ શબ્દમાં પડવું નથી. ટૂંકમાં માર્કેટ એકને એક જગ્યાએ છે ગોટાળામાં, નહીં ઉપર જતું હોય નહીં નીચે જતું હોય. જેટલા બાયર હશે એટલા સેલર હશે, આ રીતે હશે. પછી કાં તો એ ઉપર જશે કાં તો નીચે જશે. એની પાસે બે જ ઓપ્શન છે. આપણે શું કરવાનું છે, એ જે બાજુ જાય એની વિરુદ્ધ દિશા જે છે આપણું બાયસ થઈ જશે. બાયસ મતલબ કે આપણે એ સાઈડનું ટ્રેડ લેવાનું છે. જે સાઈડ એ નીકળે આ કન્સોલિડેશનમાંથી, આજે અહીંયા ફસાયેલું હતું એમાંથી જે સાઈડ નીકળે એની વિરુદ્ધ દિશામાં આપણે ટ્રેડ કરવાનું છે. પણ ક્યારે એ હું તમને કહું. કન્ફર્મેશન માટે શું જોવાનું, એક હું ગ્રુપમાં ઘણી વાર કહેતી હોય કે આપણે સેલ સાઈડનું એક્ઝિક્યુશન કરવું છે કન્ફર્મેશન સાથે. તો એ ક્યુ કન્ફર્મેશન તમને એટલે શેર કરું છું કે ક્યારેય હું અવેલેબલ ના હોય અને સેટઅપ બને તો તમે તમારી રીતે એક્ઝિક્યુશન કરી શકો. તો અહીંથી નીકળું, આ કન્સોલિડેશન છે, માની લો કે એમાંથી ઉપરની સાઈડ નીકળું માર્કેટ, ઉપરની સાઈડ જઈ રહ્યું છે. આપણે કરવાનું છે સેલ, કેમ કે આ ઉપર નીકળ્યું છે. એની વિરુદ્ધ દિશા આપણું બાયસ થયું, આપણે સેલ કરવાનું છે. 100% જ્યાંથી પણ સેલ કરશું, તમને ટાર્ગેટ પહેલા કહી દઉં, કેમ કે એન્ટ્રી કરતા એક્ઝિટ વધારે મહત્વની હોય. એક્ઝિટ ઘણા બધા સેટઅપ પરફેક્ટ હોય છે પણ એની એક્ઝિટ પરફેક્ટ નથી હોતી. આપણા સેટઅપની એક્ઝિટ તમને પરફેક્ટ કહું. આ જે કન્સોલિડેશન થયું ને એની નીચેનો ટાર્ગેટ, આ જે કન્સોલિડેશન નીચે લિક્વિડિટી હશે એ ટાર્ગેટ ની નીચે ઘણું જશે એમ તો એકાદ બે કેન્ડલ, પણ આપણે ફિક્સ એની થોડુંક એવું નીચે એવું હોય તો કન્સોલિડેશન એક્ઝેક્ટ બાજુમાં તમારે રાખી દેવાનો છે ટાર્ગેટ તમારો. આ ફિક્સ આપણો ટાર્ગેટ છે. એની ટાઈમ જ્યારે આપણા સેટઅપ પર ટ્રેડ કરીએ આ રીતનું આપણું કંઈક ટાર્ગેટ બને. આપણે કોન્ફિડન્સ ના આવે તો પેલા શરૂઆતના ટ્રેડ્સમાં આ રીતે રાખી દેવાનું. આ જે કન્સોલિડેશન છે ને લિક્વિડિટી લેશે એ આપણું ટાર્ગેટ છે, બરોબર. ટાર્ગેટની એક્ઝિટની વાત મેં તમને પેલા કરી દીધી. જ્યાંથી પણ સેલ કરશું, જ્યાંથી પણ સેલ મળે
આની નીચેનો આપણો ટાર્ગેટ, એટલે જેટલું માર્કેટ ઊંચું જાય એટલું વધારે સારું, આપણે એટલું વિશેષ ટાર્ગેટ મળવાનું છે, એટલા પિપ્સ વધારે મળશે, બરોબર. એસએલ પર તમને કહું ને એન્ટ્રી પણ તમને કહું. હવે એન્ટ્રી ક્યાં લેવાની છે, પ્રોપર સેલ કરવાનું છે ક્યાં, એક્ઝેક્ટલી ક્યાં કરવાનું છે, બરોબર. તો ઉપર જેવું જાય છે, ઉપર આપણે અહીંયા કન્ફર્મેશન જોઈએ, સેમ ટાઈમ ફ્રેમ 5 મિનિટ એટલે 5 મિનિટ, કઈ ચેન્જ નથી કરવાનું. અહીંયા આપણે જોઈએ, આપણે સેલ કરવું છે, બરાબર. તો એક રેડ કેન્ડલ જોઈએ, બેરિશ ઇંગલ્ફિંગ કેન્ડલ તમે જોઈ હશે. બેરિશ ઇંગલ્ફિંગ કેન્ડલ કેવી હોય કે ગ્રીન કેન્ડલ બનાવીને ઉપર જતું હશે, એટલે અહીંયા ગ્રીન કેન્ડલ હશે, આ વાળી કેન્ડલ ગ્રીન હશે, ઠીક છે. હવે બેરિશ ઇંગલ્ફિંગ એટલે કે ઇંગલ્ફ કરવું એટલે ખાઈ જવું. આ જે કેન્ડલ છે ને આખી ખાઈ જાય ને એવી બેરિશ, મતલબ કે રેડ કેન્ડલ આપણે જોઈએ. આ ટાઈપની કેન્ડલ બને, આ વાળી કેન્ડલ જોઈએ રેડ, આ વાળી કેન્ડલ જોઈએ રેડ, બરોબર. આની જો વીક હોય ને તો આની વીક ની નીચેનું પણ ક્લોઝિંગ જોઈએ. આ ગ્રીન કેન્ડલ મથલ જે છે એની નીચે આ રેડ કલર ની કેન્ડલ ક્લોઝ થઈ જાય છે. મારા ચાર્ટમાં બ્લેક છે એટલે હવે હું બ્લેક બોલીશ, ઠીક છે. બ્લેક ને રેડ તમે સમજી જજો, કન્ફ્યુઝ નહીં થતા ત્યાં. આની નીચે ક્લોઝ કરે એટલે તમારે આખું મીચીને સેલ કરી દેવાનું ત્યાંથી. અહીંયા તમારું સેલ હોવું જોઈએ, અને એ કેન્ડલ ની જે વીક હોય, ગ્રીન કેન્ડલ ની કે રેડ કેન્ડલ ની, જેની પર ટોપ ની ઊંચી વીક હોય એની ઉપરનો તમારો એસએલ રહેશે, અને આ રહેશે તમારું ટાર્ગેટ. ફિક્સ આ તમારો સેટઅપ છે, હું તમને બતાવું લાઈવ માર્કેટમાં ચાર્ટમાં પણ બતાવું, પણ પેલા થિયરી માટે સમજાવવા માટે આ કહું છું. આ તમારું ટ્રેડ રહેશે, ફાઇનલ તમારો એસએલ આ હશે, અને ફાઇનલ ટાર્ગેટ તમારો આ હશે. વચ્ચે વચ્ચે તમે પાર્શિયલ બુક કરવું હોય તો કરી શકો છો. બાકી મેં આને એટલી વખત આ સેટઅપ પર ટ્રેડ કરેલ છે કે મને ફૂલ કોન્ફિડન્સ છે કે ફાઇનલ ટીપી આવે છે, આવે છે ને આવે છે. વચ્ચે કાંઈ પણ હોય, ફીબના લેવલ્સ આવતા હોય કે પછી એફવીજીસ આવતા હોય, કાંઈ મેટર નથી કરતું. ત્યાં માર્કેટ થોડું અટકી અને ટાર્ગેટ 100% આપે છે, બરાબર. એ હું તમને બતાવીશ, હમણાં લાઈવ બતાવીશ, એટલે તમને પણ ટ્રસ્ટ આવશે. અને આ સેટઅપ પર બને એ જ ટ્રેડ આપણે કરવાના છે નેક્સ્ટ વીકમાં. આનો વિરુદ્ધ પર તમને હું એક્સપ્લેન કરી દઉં, બરોબર. જોવાનું પહેલા આપણે કન્સોલિડેશન જ ગોતવાનું છે. મેઇન મુદ્દો એ છે કે કન્સોલિડેશન બહુ પ્રોપર હોવું જોઈએ, બરાબર. એમાં આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કરીશું, અને ક્લોઝિંગ પણ બહુ પ્રોપર હોવું જોઈએ. અહીંયા ભૂલ શું પડશે એ પણ હું તમને એક્સપ્લેન કરીશ. મારી ભૂલ ઉપરથી જ કહું છું, આપણે કોઈની મિસ્ટેક કે કોઈના સેટઅપ ફોલો કરવાના થતા જ નથી. આપણે બધું ખુદનું છે, બરોબર. ભૂલો એ પોતાની છે, સેટઅપ એ પોતાનું છે. એમાંથી જ આપણે એક્સપિરિયન્સથી જ શીખ્યા છીએ, એ તમારી સાથે શેર કરું છું. આ કન્સોલિડેશન છે, થયું થયું બોક્સ બનાવી લીધું. આ બોક્સ બની ગયું, બરોબર. હવે પહેલામાં ઉપરની સાઈડ નીકળ્યું હતું, બ્રેક આઉટ કર્યું તો હવે બ્રેક ડાઉન કરે તો શું? સેમ સેમ જ વસ્તુ છે, પણ ઘણા લોકોને ના સમજાય, એટલા માટે ડિટેલમાં એક્સપ્લેન કરવી જરૂર છે. માની લો કે આ નીચેની તરફ નીકળું, આપણું બાયસ હવે બાય સાઈડ નું બને, બાય સાઈડ નું બને ક્લિયર, કેમ કે નીચે નીકળું, જ્યાંથી નીચે નીકળું હોય ત્યાંથી જ આપણે કન્ફર્મ કરી દેવાનું કે હવે આપણે બાય કરવાનું છે. પછી વેઇટ આપણે કન્ફર્મેશન જ કરવાનું છે, કન્ફર્મેશન ફાઇનલ 5 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપરનું જ, બરાબર. હવે અહીંયાથી આપણે બાય કરવાનું છે, એનું પણ ટાર્ગેટ હું તમને પહેલા કહી દઉં. ટાર્ગેટ આપણું જે છે એ આ કન્સોલિડેશન જે થયું એની ઉપરનું, બરાબર. એને હારોહારનું તમે લઈ શકો જ્યાં સુધી તમને કોન્ફિડન્સ નથી. ડન. અને હવે ટાર્ગેટ તમે એક્ઝિટ મેં તમને કહી દીધી, એન્ટ્રી તમને કહું સેમ આ જ વસ્તુ. અહીંયા આ બેરિશ એંગલ્ફિંગ પેટર્ન બની, અહીંયા આપણે બુલિશ એંગલ્ફિંગ પેટર્ન બની ફાઇન્ડ કરવાની છે, મળે ત્યારે અહીંયાથી ટ્રેડ લેવાનું છે. હવે બુલિશ એંગલ્ફિંગમાં શું હોય, અહીંયા પર આ રેડ કેન્ડલ બનાવીને નીચે આવતું હશે માર્કેટ, બરાબર. આ રેડ કેન્ડલ લાસ્ટ વાળી રેડ કેન્ડલ હશે, કરી દઉં કલર એટલે વધારે ખ્યાલ આવે. આ રેડ, ત્યારબાદ આપણે બુલિશ એંગલ્ફિંગ મતલબ એવી ગ્રીન કેન્ડલ જોઈએ જે આને આખી ખાઈ ગઈ હોય, એંગલ્ફ કરી ગઈ હોય એવી ગ્રીન, બરોબર. આનાથી મોટી, આનાથી ઉપર ક્લોઝિંગ વાળ, એ જેવી ક્લોઝ થાય ત્યાંથી તમારે બાય કરી દેવાનું છે. જે સૌથી લો હોય વીક, આની કે આ કેન્ડલની, બેમાંથી એક કેન્ડલની વીકની નીચેનો એસએલ રાખી દેવાનો છે, અને આ તમારો ટાર્ગેટ તમને 100% મળશે, ગેરંટી, બરોબર. 95% એક્યુરેસી છે આની. મતલબ મારો આ સેટઅપ પ્રમાણે ટ્રેડ લીધો હોય ત્યારે ક્યારે એસએલ નથી ગયો, પણ હું મિસ્ટેક શું કરું છું એ તમારી સાથે શેર કરું, અને જો આ પર તમને બતાવું કે આ ટ્રેડ કઈ રીતનું હતું. જો તમને બતાવું એક્ઝેક્ટલી, બધું ડિલીટ કરીને બનશે શું ઈ પણ બધું હું તમને કહું.
મિસ્ટેક જે થાય એ પણ હું તમારી સાથે શેર કરું, બરાબર? કેમ કે આપણે જોઈને એમ થાય કે બહુ સહેલું સેટઅપ છે, બહુ સહેલું છે, પણ એના કોમ્પ્લિકેશન શું છે એ પણ હું તમને કહું, એટલે તમે ક્યારેય ફસાવ નહીં. આ એક કન્સોલિડેશન થયું, તમે નરી આંખે જોઈ શકતા હશો કે આ પ્રોપર કન્સોલિડેશન છે, આને આપણે બાય કે સેલ કાંઈ ના કહી શકીએ, આટલું જે ઝોનમાં બની રહ્યું છે કન્સોલિડેશન છે. પછી હું વેઇટ કરતી હતી કે માર્કેટ બંનેમાંથી કોઈ એક બાજુ નીકળે, ઉપરની સાઈડ નીકળું, બરોબર? પછી અહીંયા મારે ઉપરની સાઈડ નીકળું, એક બ્લેક કેન્ડલ બની, હવે હું વેઇટ કરું કે અહીંયાની નીચે જો ક્લોઝ કરી દે ને, અહીંયા ક્લોઝિંગ બહુ મેટર કરે છે. માઇનર એવી ક્લોઝિંગમાં ફરક હશે ને તો તમારું ટ્રેડ ખોટું પડી શકે છે, બરાબર? આની નીચે જ અહીંયા ક્લોઝ કરી દે તો હું ટ્રેડ લઈ લેત, ને મારો ટાર્ગેટ રેટ આજે કન્સોલિડેશન છે એમાં નીચલામાં નીચલી વીકનો હું ટાર્ગેટ લઉં, બરાબર? અહીંયા સુધીનો ટાર્ગેટ હું લેત. તો માર્કેટ કરે છે શું? જો સિમ્પલ એ વસ્તુ બનવા ના દીધી, એમ અહીં બનત તો હું અહીંયા જ કરી દેત, કન્સોલિડેશન ફરીથી કરી દીધું. હવે લોકો શું કરશે કે પેલી એ કીધું કે કન્ફર્મેશન માટે આપણે બ્લેક કેન્ડલ જોઈએ છે, આ ગ્રીન ની નીચેની આ બેરિશ ઇંગલ્ફિંગ પેટર્ન બની, પણ અહીંથી સેલ નથી કરવાનું, કેમ કે આ ફરી એક વખત અહીંયા કન્સોલિડેશન બનાવી દીધું ને માર્કેટે. આપણે એ નથી જોતું, આપણે સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ જોઈએ છે. કન્સોલિડેશન પાછું થવા મળે ને તો એને થવા દેવાનું છે. આટલી કેન્ડલ થયા બાદ આવી કેન્ડલ બને ને તો પણ એનો કોઈ અર્થ નથી. બાકી જો પ્રોપર આ છે જ, આ જે ગ્રીન કેન્ડલ છે એની નીચે આનું ક્લોઝિંગ છે, પણ આપણે હવે એ નથી જોતું, હવે કામનું નથી. જો આ ડાયરેક્ટ બની ગઈ હોત ને, ચાલો એક વખત ટ્રેપ કરી લીધું, એક વખત ટ્રેપ કર્યા બાદ બીજી વખતમાં પણ બની ગઈ હોત ને તો ચાલે, પણ હવે ના હાલે. એટલે આને પણ આપણે ફરીથી એક કન્સોલિડેશનમાં લેખશું, બરાબર? એટલે આપણી પાસે બીજું કન્સોલિડેશન છે, એટલે હવે આપણે ફરીથી વેઇટ કરવાનો છે. આ સેટઅપમાં વેઇટ કરવાનો બહુ વધારે છે, પણ હું તમને સિરિયસલી કહું છું, વીકના 4 ટ્રેડ પણ મળશે ને તો જે લોકો દિવસના 4 કરે છે ને એનાથી તમે આગળ હશો, એનાથી પ્રોફિટ તમારો વધારે હશે. 11 મિનિટનો વિડીયો થઈ ગયો છે, મારે બહુ વધારે લાંબુ નથી કરવું, પણ સમજાવવું પડે એટલું તો સમજાવવું જ પડશે. પછી હું વેઇટ કરતી હતી, આ ટ્રેડ મેં ગ્રુપમાં આપ્યું હતું, પછી હું વેઇટ કરતી હતી કે હવે આનું તો કે એ કઈ બાજુ બ્રેકઆઉટ થાય તો મજા આવે, બરાબર? પછી માર્કેટ ઉપરની સાઈડ નીકળ્યું, બહુ સ્ટ્રોંગલી નીકળ્યું, અને હવે આપણે જોઈએ છે બ્લેક કેન્ડલ, જે આપણે સ્ટ્રેટ મળવી જોઈએ, આપણે કન્સોલિડેશન નથી જોતું. અને તમે અહીં જોઈ શકો છો કન્સોલિડેશન, પછી ઉપર નીકળ્યું અને પછી તમે ક્લોઝિંગ જુઓ, ક્લોઝિંગ જેવું છે એકદમ. આ ગ્રીન કેન્ડલ નીચે પરફેક્ટ ક્લોઝિંગ આને કહેવાય, આને પરફેક્ટ ક્લોઝિંગ કહેવાય. આપણે કરવાનું છે સેલ, આખું મીચીને સેલ, એક વાર પણ વિચાર નથી કરવાનો. સેલ કરી દીધું, આ જે હાઈ છે એની ઉપરનો એસએલ 83 પિપ્સ નો એસએલ આવશે, અને તમે ટાર્ગેટ જોજો. જો આપણી પાસે બે કન્સોલિડેશન છે, બરોબર? તમને કોન્ફિડન્સ ના આવે તો પેલો ટીપી તમે અહીંયા રાખી શકો કે હાલો આ જે કન્સોલિડેશન થયું એની નીચેનો ટાર્ગેટ રાખે, પણ નહીં, મને એટલા ટાઈમથી ટ્રેડ કરું છું એટલે મને કોન્ફિડન્સ જ હોય કે આ જે છે એની લાસ્ટ ટુ લાસ્ટ વીકની લિક્વિડિટી માર્કેટ લઈ જ લેશે, બરોબર? આ મારો ટાર્ગેટ આ બને, અને તમે જો માર્કેટે એવું કર્યું. આ ટ્રેડ રાતનું હતું, માર્કેટમાં વોલ્યુમ ના હોય અને વધારે લાંબુ હતું. 570 પીપ્સ જેવું માર્કેટ મૂવ કરે એટલે ટાઈમ તો લાગે, અને બાકી સ્ટ્રેટ ફોરવર્ડ ટ્રેડ પર તમને મળશે રિલેક્સ. એવું નથી કે આખો આખો દિવસ વેઇટ કરીને ટાર્ગેટ આવે, બધામાં એવું નથી થતું. જો સિમ્પલ તમને માર્કેટ ગમે એટલું વોલેટાઇલ થાય, વચ્ચે 500 વસ્તુ ભલે ને હોય, આપણું ટાર્ગેટ આપણે મળશે. આની લાસ્ટ કેન્ડલ નીચે સુધી ગયું છે, જો અહીં નીચે સુધી છે, આપણે કોન્ફિડન્સ ના હોય તો એની લાસ્ટ ટુ લાસ્ટ વીક સુધીનો મેં ટાર્ગેટ લીધો 540 પીપ, 545 પીપ્સ ડન છે. અને દિવસનું ગુરુ શુક્રના દિવસનું ટ્રેડ છે એ જઈશે, હા. અને એની પહેલા આપણે એસએલ આપ્યું એ તમને વાત કરું, ગુરુવારનો દિવસ છે, હા. ટ્રેડ એક મહિનું બરાબર, દિવસમાં બીજું ટ્રેડ. જો મેં ભૂલ શું કરી ફોમોમાં, કેમ કે મારું આ ટ્રેડ મિસ થયું હતું, આ ટ્રેડ મિસ થયું હતું. ગુરુવારે સવારમાં ઉઠતા વેત જ હું બેઠી હતી, મેં જોયું કે કન્સોલિડેશન થાય છે અને ઉપર છે નીકળી ગયું ત્યાં સુધી, અહીંયા સુધી હું હાજર હતી માર્કેટમાં, કે ત્યારબાદ હું આવું 5 મિનિટમાં, હજી તો માર્કેટ ઉપર જશે, અને હું ગઈ અને આ ટ્રેડ મારાથી મિસ થઈ ગયું ને એના ફોમોમાં મેં પેલું ટ્રેડ કર્યું, બરાબર? અહીંથી તમને એક્સપ્લેન કરવાનું ચાલુ કરું છું. ગુરુવારે સવારમાં ઓલું ગુરુવારનું ટ્રેડ હતું ને આ ગુરુવારનું ટ્રેડ છે, બરાબર? દિવસને 3 ટ્રેડ બને છે, હું તમને બતાવું. સ્પેશિયલી ગુરુવારે વધારે વર્ક કરે છે. આ થયું કન્સોલિડેશન, પછી ઉપરની તરફ માર્કેટ નીકળવું, અહીંયા પર જો અહીંયા આ ગ્રીન કેન્ડલ બની, આપણે રેડ નો વેઇટ કરીએ સેલ કરવા માટે. ઉપર નીકળો એટલે આપણે સેલ કરવું છે એ નક્કી કરીને બેસી ગયા આપણે, જે બાજુ નીકળે એની વિરુદ્ધ બાજુ આપણે જવું, અને ટાર્ગેટ આપણો ફાઇનલ જ છે કે આની નીચેનો. ઉપર નીકળું, રેડ કેન્ડલ બનાવી એગ્રેસિવ લોકો અહીંયા એન્ટ્રી મારી દેશે. આની નીચે ક્લોઝ કરવાની રાહ જોવાની છે, અને પછી ફરીથી માર્કેટ ટ્રેપ કર્યું, અહીંયા સેલ કર્યો છે, અને એસએલ લઈને આ ક્લોઝિંગ જેવું પ્રોપર છે. અહીંયા કન્સોલિડેશન ના કહેવાય, એક વખત ટ્રેપ કરીને બીજી વખતમાં આવી ગયું એ ચાલે. અહીંયા કન્સોલિડેશન કાયદેસર રીતે બની ગયું હોય તો ના ચાલે. જો હું તમને ઝૂમ કરીને ક્લોઝિંગ બતાવું
પ્રોપર આ ગ્રીન કેન્ડલની નીચેની ક્લોઝિંગ છે. અહીંયાથી તમારે આખું મીચીને સેલ. આ રહેશે તમારો એસએલ 58 pips અરાઉન્ડ, બરાબર. અને એની નીચેનો તમારો ટાર્ગેટ. હજી હું તમને બીજી પણ ઘણી મસ્તીની વસ્તુ બતાવું. 1 મિનિટ. આની નીચેનો ટાર્ગેટ જો છે. ત્યારબાદ માર્કેટ ઘણું ડાઉન છે, કેમ કે ગુરુવારે માર્કેટ જનરલી જે ડાયરેક્શનમાં હોય એ જ ડાયરેક્શન મારીએ. તમે આખું પણ હોલ્ડ કરી શકતા હતા. આગળ પણ ઘણા એવા કન્સોલિડેશન છે જેના ટાર્ગેટ આવવાના બાકી હતા, પણ એમાં વધારે પડશો તો તમને મગજમાં કન્ફ્યુઝન થઈ જશે. સ્ટ્રેટ ફોરવર્ડ 280 પીપ્સનું ટાર્ગેટ આપ્યું અને તમે જો વચ્ચે આ બાય સાઈડનું એફવીજી હતું. એફવીજી હતું, આપણે હોલ્ડ કરવામાં કેવડી બીક લાગે ને. જો અત્યારે આ માર્કેટ બંધ થઈ ગયું છે ને એટલે ઈઝી છે, બાકી ચાલતું હોય ને તો આપણે બીક લાગે કે અહીં એફવીજી છે, અહીંથી રિટર્ન થઈ ગયું તો. આ એફવીજી હતું અને આપણે ફીબ લગાડીએ, ફીબના લેવલ ઉપરથી બાય કરતા હોય ને, આ ફીબ લગાડ્યું તો એ ફીબનું લેવલ અહીંયા જ છે. તો આ કેટલું સ્ટ્રોંગ લેવલ થયું બાય સાઈડ જવા માટે. પણ આપણું સેટઅપ બહુ મસ્ત છે કે આ વસ્તુ તમે ગમે એટલી વચ્ચે આવે ને, તમને હું કહું છું કે ખરેખર આંખું મીચીને ઇગ્નોર કરી દેજો. આ ફીબનું લેવલ છે પ્લસ એફવીજી છે, બાય સાઈડ જવા માટેના બે સ્ટ્રોંગ વસ્તુ છે અહીંયા. તોય માર્કેટ એને લીટા ભાર વેલ્યુ કર્યા વગર ડાયરેક્ટ આપણું ટાર્ગેટ આપ્યું, અને બધા કેસમાં ટાર્ગેટ આપશે 95% એક્યુરેટ, બરાબર. આ ટ્રેડ મારાથી મિસ થયું, બરાબર. સ્ટ્રેટ ફોરવર્ડ હતું, મિસ થયું, એના કારણે મને આવ્યો ફોમો. અને ત્યારબાદ મેં શું કર્યું કે આને મેં કન્સોલિડેશન માર્યું. નરી આંખે અત્યારે હું દેખું છું કે આને કન્સોલિડેશન કહી જ નથી શકાતું, છે જ નહીં આ. પણ આને મેં કન્સોલિડેશન માર્યું. મને એમ કે માર્કેટ બરોબર નથી ચાલતું, આ કન્સોલિડેશન કરે છે. ત્યારબાદ માર્કેટ નીચે આવ્યું અને નથી, હાલો કન્સોલિડેશન એ નથી આવ્યું. એ પણ ઠીક છે, કન્સોલિડેશન કદાચ બરાબર હોત એમ. અને આ ગ્રીન કેન્ડલ પર તમને ખબર હોય તો મેં બાય સાઈડનું એક્ઝિક્યુશન કર્યું હતું. ક્યાં આમાં ક્લોઝિંગ પ્રોપર, આ મારી મિસ્ટેક. આ તમને સાયકોલોજી કરાવડાવે, બધું સાયકોલોજી કરાવડાવે. ક્યાં પ્રોપર ક્લોઝિંગ, છતાં મેં અહીંથી બાય કર્યો. અહીંનો મારો એસએલ હતો, અહીંનું મેં તમને ટાર્ગેટ આપ્યું હશે. એટલે વ્યવસ્થિત જોઈને સાયકોલોજી સાઈડમાં રાખી નથી કરવું ડેઈલી ટ્રેડ, બરોબર. જ્યારે મળે ત્યારે એ વસ્તુ મગજમાં રાખી લેશો એટલે થઈ જશે. એની તરત બાદ આ એક પ્રોપર કન્સોલિડેશન છે, ખરેખર પ્રોપર કન્સોલિડેશન આને કહી શકાય. ત્યારબાદ માર્કેટ નીચે આવ્યું એટલે આપણે બાય કરવું છે એવું આપણે કહી શકાય. પણ ક્યારે એક રેડ કેન્ડલ થી બ્લેક કેન્ડલ થી મોટી ગ્રીન કેન્ડલ જોઈએ જાય બની, આની ઉપર છે આની ક્લોઝિંગ તમે જોઈ શકો છો, બરોબર ઉપર છે. ત્યાંથી તમારે બાય સાઈડ જવાનું રહે. હા, અને એસએલ કે હું તો આઉટ ટ્રેડ ના કરું, કેમ કે પછી ટાર્ગેટ માટે આપણે બચે જ શું, એની ઉપરનું ટાર્ગેટ આપણે લઈએ. લિક્વિડિટી સુધીનો ટાર્ગેટ રાખીએ 220 પીપ્સ સ્ટ્રેટ મળે, બરોબર. ત્યારબાદ ફરીથી આ કન્સોલિડેશન, અહીંયાથી આપણે સેલની એન્ટ્રી ના મળી, જે સારું થયું. અહીંથી મળી જાય તો આપણે એટલું ટાર્ગેટ કરી શકત. પણ માર્કેટ બહુ ઉપર ગયું, ત્યાંથી આપ્યું તો આપણે અહીં સુધીનો ટાર્ગેટ કેપ્ચર કરી શક્યા. આવું વીકમાં તમે 4 બેસ્ટ ટ્રેડ ફાઇન્ડ કરી લો ને તો પણ ઘણું થઈ જશે. એટલે હવે નેક્સ્ટ વીકમાં આપણે જે પાછું એક ખરાબ વીક રહ્યું છે એ વ્યવસ્થિત કરવા માટે નેક્સ્ટ વીકમાં બને એટલે ઓછામાં ઓછા ટ્રેડ, અને બને એટલે આ જ સેટઅપ ઉપર લેશું, કેમ કે આના પર મને ટ્રસ્ટ છે, બહુ એક્યુરેટ છે. અને આપણે હું વધારે ટ્રેડ કરવા જાઉં છું ત્યાં લોચો પડે છે, તો એ બધું સાઈડમાં રાખી અને આ સેટઅપ પર બને એટલા ટ્રેડ કરશું. તમે તમારી રીતે પર ધ્યાન રાખજો. તમને આમ આવડતું હોય તો તમને ખ્યાલ રહે કે આપણે કયા સેટઅપ પર ટ્રેડ કરીએ છીએ. એ બને તો તમે તમારી રીતે પણ એન્ટ્રી કરી શકો છો કે હું હઈશ જ, બાકી આ સેટઅપ છે, આના પર ટ્રેડ કરશો ને આના પર ના જ ટ્રેડ તમને શેર કરું છું.